સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આગામી 26 એપ્રિલ 2026ના રવિવારના રોજ યોજાનાર છે, જ્યારે મતગણતરી તારીખ 28 એપ્રિલ 2026 મંગળવારના રોજ હાથ ધરવામાં આવશે। વાવ-થરાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જે.એસ. પ્રજાપતિએ જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ વિકાસ માટે એક અગત્યનું પાયાનું એકમ છે। વાવ-થરાદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યા પછી પ્રથમવાર આ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ 26મી એપ્રિલના રોજ યોજાનાર છે। કલેક્ટરે જણાવ્યું કે આપણે સૌએ વધુમાં વધુ મતાધિકારનો ઉપયોગ કરીને વિકાસની પ્રક્રિયામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભાગીદાર થવું જોઈએ। તેમણે તમામ નાગરિકોને અપીલ કરી કે મતદાનના દિવસે આપણે સૌએ મતદાન કરી અને આપણી લોકશાહીને મજબૂત બનાવીએ। મતદાન પ્રક્રિયા પારદર્શક, નિષ્પક્ષ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે। તેથી મતદારો નિર્ધારિત તારીખે પોતાના મતદાન કેન્દ્ર પર જઈને મતદાન કરે અને લોકશાહીના મહોત્સવને સફળ બનાવે તે માટે પણ તેમણે સૌને પ્રેરિત કર્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ વિકાસ માટે એક અગત્યનું પાયાનું એકમ છે। વાવ-થરાદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યા પછી પ્રથમવાર આ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ 26 તારીખે યોજવામાં આવનાર છે। આપણે સૌએ વિકાસની પ્રક્રિયામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભાગીદાર થવું હશે તો આ મતદાનની પ્રક્રિયામાં આપણે અવશ્ય ભાગ લેવો પડશે અને સારા અને સાચા પ્રતિનિધિઓને આપણે ચૂંટીને મોકલવા પડશે। આના માટે આપણે સૌએ સાથે મળીને તમામ નાગરિકોને મારી અપીલ છે કે આ દિવસે આપણે સૌએ મતદાન કરીએ અને આપણી લોકશાહીને મજબૂત બનાવીએ।